મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનની નમસ્તે, હું છું ખુશ્બુ અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે નિર્જળા એકાદશી કે જેને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે અને પાંડવા એકાદશી પણ કહેવામાં આવે છે. આજે વલ્લભનિધિ મંદિરમાં ખાસ નાવ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્જળા એકાદશીના દિવસે, આ પાવન દિવસે ગરમીની ઋતુમાં ઠાકોરજીને શીતળતા આપવા માટે નાવ મનોરથનું આયોજન કરવામાં આવે છે. ઠાકોરજીને સુંદર સુશોભિત નાવમાં બેસાડવામાં આવે છે. કોઈ પણ મંદિરમાં આવ્યું હોય તો ખાસ આરતી કરવાનું ચૂકતા નથી, કારણ કે આજની આરતીનું એટલું મહત્ત્વ હોય છે. તો આપણે પણ દર્શનની રાહ જોઈએ. તમે જોઈ જ રહ્યા છો કે દર્શન થોડી વારમાં જ ખુલવાના છે અને બધા જ વૈષ્ણવો દર્શન ખુલવાની રાહ જોઈ રહ્યા છે. બસ થોડી જ વારમાં આપણે ઠાકોરજીના નાવ મનોરથના દર્શન કરીએ. નિર્જળા એકાદશી હિન્દુ કેલેન્ડરમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આને ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. તે 24 એકાદશીઓમાં સૌથી કઠિન અને સૌથી વધુ પુણ્યદાયી માનવામાં આવે છે. વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય એક જ વ્રતથી પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ વૈષ્ણવ બહેનો કઈ રીતે એકાદશી કરે છે. અહીંયા દર 11 મોટા તહેવાર હોય, કોઈ પણ ફંક્શન્સ હોય ત્યારે હું અહીંયા દરેક વખત દર્શન કરવા આવું છું. આજે બહુ જ મોટી 11 છે, નિર્જળા એકાદશી. એના માટે મેં આજે એકાદશી કરી છે. હું દર એકાદશી નથી કરતી, કારણ કે મને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, એટલે હું એ આજે કરી છે. પણ એકચ્યુઅલી મેં ફરાળ કરીને કરી છે. પણ મારી વિનંતી છે કે જેનાથી જેટલું થાય એટલું કરો. અને આ હવેલીમાં મને આવવાનું ખૂબ જ ગમે છે. અહીંયાના મનોરથ એટલા સરસ હોય છે કે મને આમ ધરાઈને દર્શન કરવાનું મન થાય છે. વલ્લભનિધિ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. લાલા અત્યંત શણગારેલી નવી નાવમાં બિરાજમાન હતા. મંદિરના પરિસરમાં જ નાવ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે વૈષ્ણવો દર્શનનો લાભ લઈ રહ્યા હતા. નિર્જળા એકાદશીના પવિત્ર પ્રસંગે વૈષ્ણવોની ભીડ ખાસ આરતી માટે વધી ગઈ હતી. હવેલીમાં નિર્જળા એકાદશીના દિવસે આરતીનું ખાસ મહત્ત્વ હોય છે. તો ચાલો મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા આપ સૌને આરતીના દર્શન કરાવીએ. હું છું ખુશ્બુ, મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. અમે લોકો હર 11 કરે છે, વર્ષોથી 11 જો કે હું કરી જ રહી છું. પણ આજે નિર્જળા એકાદશી છે, એટલા માટે અમે અહીંયા હવેલીમાં દર્શન કરવા આવ્યા છે. નિર્જળા એકાદશીનું તો બધાને ખબર છે કેટલું મહત્ત્વ છે. અને બીજું તો શું કહેવાય, 11 માટે યમુનાજીના દર્શન, મહાપ્રભુજીના દર્શન, એ બધા દર્શનથી બધા અમે સત્સંગ વગેરે કરીએ છીએ. આજે એકાદશીને લીધે સત્સંગ માટે બધા ભેગા પણ થઈ રહ્યા છે. અમે લોકો ભજન પણ થઈ ગયા છે. અને 11નો મહિમા તો બધાને ખબર છે. 11 ભીમે કરેલી, એટલા માટે આજે ભીમ 11 કહેવામાં આવે છે. ભીમ તો કોઈ દિવસ ભૂખ્યા રહી નહોતા શકતા, પણ એમને આજે 11 કરી, એટલા માટે આજનું મહત્ત્વ વધારે છે ભીમ 11નું. એટલા માટે નિર્જળા એકાદશીનું અમે આજે વ્રત કર્યું ને દર્શન માટે આવ્યા છે.